આદિ આવે તો ખબર પડે. હા, પેલીની તો છે ને, મને એમ લાગે છે કે આ ઘરમાંથી જતી રહે તો સારું. મરી નથી જતી, નથી જીવતી, નથી કોઈને શાંતિથી જીવવા દેતી. હા, મને લાગે છે કે એ છે ને અમારા બધાનો જીવ લઈને જ જશે તો જ એને શાંતિ થશે. ખરેખર કયા પ્રકારની બીમારી છે ખબર નથી પડતી. ક્યારેક હસે, ક્યારેક રડે. ઓહો, ખબર નહીં. આવી જાય મારું. શું છે આ ફોન કરીને કેમ બોલાવ્યો? મીરાની તબિયત સારી નથી? ભજન રાખ્યા છે ઘરમાં બેટા, ભજન કરવા બોલાવ્યો. હા, મને થોડી કઈ આવડે છે. ના ના, કીર્તાલ કોણ વગાડશે? તું જ વગાડીશ ને. તબલા કોણ વગાડશે? તું જ વગાડીશ ને. મમ્મી મગજ ખરાબ નહીં કર. મગજ મારું ખરાબ છે. શું ખરાબ છે તમારું મગજ? એક તો ફોન ઉપર ફોન કરો છો, કહું છું કે મીટિંગમાં બેઠો છું તો કે ના ના તું અહીંયા જાવ, તું અહીંયા જાવ. આ તારી માં છે ને ગાંડી છે. પાગલખાનાનો નંબર છે તો એમાં મારું એક શું કહેવાય એડમિટ કરાવી દે તો શું છે કે એ લોકો મારો ઈલાજ કરે, પછી હું બરાબર થઈ જાઉં પછી ઘરે લઈ આવજે મને. એમ પણ ઘરમાં એક તો મતલબમાં તબિયત સારી નથી મીરાની, બરાબર છે? પાગલ જ છે. ડિપ્રેશનનો શિકાર છે, પાગલ નથી. ડિપ્રેશન હોય ને જેને એને પાગલ જ કહેવાય. ક્યારેક હસવું, ક્યારેક રડવું, ક્યારેક ગુસ્સે થઈ જવું, ક્યારેક એકલા બેસી રહેવું, એને શું કહેવાય? એ બધું છોડો ને તમે. એને જે કહેવાતું એમ. તમે શું કહેવા મને બોલાવ્યો છે ને એ તમે કહી દો. હમણાં કહીશ ને એટલે છે ને હાફડો ફાફડો થઈ અને ભાગવા માંડીશ. હા, કેમ? સરસ સવાલ કર્યો. કેમ? તારી બાયડી મીરા નામની વ્યક્તિ મારી વહુ શું થયું એને? ખબર નહીં કશે જતી રહી છે. શું શું બોલો તમે? જતી રહી છે એટલે? મીરા, મીરા હોય તો જવાબ આપે ને. હું હોય તો જવાબ આપે. ખબર પડે છે કે નહીં તમને? મીરા, ગોતી આવ, ગોતી આવ, મીરા. ગોતી આવ. મળે ને તો ગોતીને અહીંયા આવજે બહાર. મીરા મીરા મીરા. ઘરમાં નથી તો ક્યાં ગઈ? મને શું ખબર? તો તમે ક્યાં હતા? ઘરમાં. મમ્મી આ કઈ જવાબ છે તમારો? એક તો શાંતિથી નિરાતે હું ક્યારનો આવીને પૂછું છું તો નિરાતે મને કહે છે કે મીરા જતી રહી. જતી રહી એટલે? તારી પત્નીએ મને કહ્યું કે હું થોડી વાર બાજુવાળાને ત્યાં બેસવા જાઉં છું. રોજ જાય છે, રોજ પાછી આવી જાય છે. તમને ખબર છે ને કે એને નો મોકલાય, તમારા સાથે ન જવાય ત્યાં બેસાય ને. કેમ? કેમ શું? થોડી વાર ન આવે, થોડી વારમાં ન આવે તો તમારે ત્યાં જવું જરૂરી છે ને. રોજ કલાક બેસવા જાય છે, કલાક પછી ન આવી તો હું ગઈ. તો તમે ત્યાં પૂછ્યું કે નહીં એમને કે મીરા ક્યાં ગઈ? પૂછ્યું તો કીધું કે આવી જ નથી. આવી જ નથી? એ ખરેખર તમારી જ ભૂલ છે. મારી તમે- શું ભૂલામાં? તમે એને પાગલ સમજો છો. જ્યારે જુઓ ત્યારે બસ પાગલ છે, પાગલ છે. અરે આ ઘરની વહુ છે. આગળની વહુ છે, વહુ તરીકેની કોઈ પણ જવાબદારી નિભાવે છે? બધું નહીં. બધું જ નિભાવી શકે એમ છે પણ તમે નિભાવવા દો તો ને. હંમેશા રોકટોક કર્યા કરો છો. બરાબર. અને તમને તો ખબર નહીં એનાથી શું વાંધો છે, મને સમજાતું નથી. વાંક તારી માનો જ છે. અરે તો એ થાય છે કે તમે આ વાત મને ફોન પર પણ કહી શકતા હતા કે હું રસ્તામાં ગોતતો ગોતતો આવત ના, અને ના. હું એને જલ્દી ઘરે લઈને પાછી આવત, પણ તમે એ ના કર્યું. મને અહીંયા બોલાવ્યો, 5 મિનિટથી અહીંયા મને ઊભો રાખ્યો છે ને હવે તમે મને કહો છો કે નથી. તમે પૂછવા ગયા સોસાયટીમાં જાણ કરી કોઈને? બધે પૂછ્યું, ફોને લગાડ્યો, ન લાગ્યો ને ત્યારે જ તને ફોન કર્યો. અને એટલી બધી હોશિયારી ના નહીં કરત. તને એવું હોય તો લઈ જા ને બાયડીને જોડે જોડે ઓફિસે જ. હા, પેલું ગાય પાછળ વાછરડું દોડે ને એમ તારે એને બાંધીને તારી જોડે જ લઈ જવાની. શાંતિ રાખો. હાલો. હા જો સાંભળ, તારી ભાભી કઈ બહાર ગઈ છે. હા એટલે ખબર નહીં ક્યાં ગઈ છે પણ તું જા અને જો તપાસ કર એટલામાં કઈ છે કે નહીં. હું પણ અહીંયાથી ઘરેથી નીકળું છું. હા, મને ખબર હોત તો તને થોડો ફોન કરત હું. હા એટલી મદદ કરો મિત્ર તરીકે. કરી દીધો? હજુ શું- 4-5 શું- ફોન આટલી કરી જોરથી દે. તમે શું બોલતા હતા એ પહેલા મને કહી દો ને એટલે મને ખબર પડે. હું એક જ વાર બોલું છું કોઈ પણ વાત, બીજી વાર નથી બોલતી. ડઠ્ઠર છો તમે, ડઠ્ઠર મમ્મી. એમ? હા તારી બાયડી છે ને એ મોટો પાણો છે, આપણા ઘરનો અભિશ્રાપ છે, શ્રાપ છે. કોઈ કર્મ એટલા ખરાબ કર્યા હતા ને ત્યારે એ તારી બાયડી અને આ ઘરની વહુ બનીને આવી. વહુ. આ તમારા શબ્દો જ છે કે ઘરમાંથી કોઈ પણ ને બહાર કાઢી શકે, દીકરો હોય, વહુ હોય કે પછી ગમે તે હોય. તારી માં જ ખરાબ છે ને. એક કામ કર લે, ગળું દબાવી દે ને. ઘણું શું દબાવી દે? આ કામ તો મારા બાપાએ કરવાની જરૂર હતી જે ન કરી શક્યા. વાહ રે વાહ, ભૂલ તારી બાયડીની અને પછી તારે ગુનામાં તારી માને નાખવી છે. તો એવું જ થાય ને.
કદાચ તમને એક લાફો મારીને સરખા કરી દીધા હોત ને તો અત્યારે મારે આ દિવસ જોવાનો વારો ના આવે. તારી બાયડીને સરખી કર ને, કીધા વગરની જાય નહીં. હા, ક્યાં ભટકતી હશે ગામમાં. તમારી હિસાબે ખબર છે ને એકવાર પપ્પા પણ ભાગ્યા હતા ને ઊભા રોડે મને લઈને તમે ગોતવા નીકળ્યા હતા એ તમે. અત્યારે હું મારી વહુને ગોતીને આવું છું હમણાં. લો, ચોરી ઉપર સે સીના ચોરી. ભલાઈનો જમાનો જ નથી રહ્યો. મીરા તું અહીંયા ભાઈ દવાખાને જવું છે મારે. કેમ પણ હા શું થયું? મને ગુસ્સો આવતો હતો. ઘરમાં કોઈ મારી સાથે વાત કરવા વાળું નહોતું એટલે મેં આવું કર્યું. જો હું છે ને ઘરેથી બહાર આટો મારવા નીકળીને તો ભૂલી ગઈ. અરે જો મારી વાત સાંભળ બેટા, આમ ગુસ્સો નહીં કરવાનો. મેં તને કહ્યું છે ને કે સમયસર તારે દવા લઈ લેવાની. જો આવું નહીં કરવાનું. પણ દવા લઉં છું તોય મને સારું નથી થતું. અને આદિત્ય આખો દિવસ મારી વાત ઘરે સાંભળતા જ નથી. મને ખબર છે ઘરેથી આટો મારવા નીકળીને તો ઘરનો રસ્તો જ ભૂલાઈ ગયો. ક્યારની યાદ કરું છું કે મારું ઘર ક્યાં છે પણ યાદ જ નથી. પણ જો સાંભળ, તું ઘરેથી એકલી નીકળી શું કામ? જો તારે કોઈને લઈને જવાય ને સાથે. અને મેં તને કહ્યું છે ને કે તારે પૂછ્યા વગર ક્યાંય જવાનું નહીં, ઘરની બહાર નીકળવાનું નહીં. હે તારે ક્યાંય જવું તો મને ફોન કરાય ને હું આવત ને તને લેવા. તો એટલે તો આવી છું. આપણે દવાખાને જઈએ. આ મને વાગ્યું છે કેટલું બધું જોતો. જો હે ભગવાન, હા આવું નહીં કરવાનું. આ છે ને આમાંથી લોહી નીકળે ને તો તને કંઈક થઈ જશે પછી. હું જાણી જોઈને થોડી કરું છું. એટલું મગજ ફરી ગયું ને એટલો ગુસ્સો આવતો હતો ને કે મારે કંઈક કરવું પડે એમ જ હતું. એટલા માટે મેં નસ કાપી નાખી. એવું ના કરાય. આ જો તારી આ નસ કપાઈ જશે ને તો તું એવું નહીં કરવાનું. તને કહે હા આપણે મરી જઈએ ના ના તો સારું કહેવાય ને. હું મરી જઈશ તો ચૂપ એકદમ. ના પાડી છે ને નહીં બોલવાનું મરવાનું એમ. અને મેં તને કહ્યું છે ને સમયસર દવા લેવાની. જો હાદીને કામ હોય ને એને ઓફિસે જવું પડે ને તને ખવડાવવા માટે. તો હું એને ક્યાં ના પાડું છું. એ આખો દિવસ તો જાય છે. પણ રાત્રે તો ઘરે જ હોય છે ને. હે તો રાત્રે એની સાથે વાત કરી લેતી હોય તો તું. પણ આમ દિવસે કીધા વગર બહાર નહીં નીકળવાનું. કીધા વગર નહોતી નીકળી. ખાલી આટો મારવા જ નીકળી હતી. પણ પછી હું રસ્તો ભૂલી ગઈ એટલે હું તારી પાસે આવતી રહી. એક કામ કરીએ, આપણે પેલા આદિને ફોન કરીએ. કરીશ, હું કરી દઈશ. અને ચિંતા કરતા હશે ને મારી કે હું ક્યાં ગઈ હોઈશ. હું કરી દઉં ફોન, હું કરી દઉં. શાંતિ, તું શાંત થઈ જા. તારી ઘરે દવા પડી છે ને? દવા છે ને કે પૂરી થઈ ગઈ છે? યાદ નથી. જો આવું હોય ને તો તારા સાસુને કહેતી હોય તો. એ તો ખીજાય છે. એ તો મને એમ કહે છે કે તું પાગલ છે, બુદ્ધિ વગરની છે. હું એમની સાથે વાત નથી કરતી. હું પાગલ છું? ઠીક છે. ના તારા સાસુ જ પાગલ છે, તું પાગલ નથી. તને તો કાંઈ નથી થયું. તો આપણે શું છે કે એ લોકો જે ગાંડા હોય ને એને ગાંડા જ દેખાય. હે બધા ગાંડા માણસો કેવા હોય નહીં? ગાંડા વેડા જ કર્યા કરે. માથું ખંજવાડે, ક્યારેક ખાય નહીં, ક્યારેક એક જગ્યાએ બેસી જાય. આપણે ગાંડાને જોવા જઈએ? હા જઈશું. પણ અત્યારે છે ને તો અહીંયા આવી છે ને તો થોડી વાર આરામ કર પછી જઈએ. થાકી જ નથી હું. સવારનું મારા ઘરે કંઈ કામ જ નથી કર્યું. જો એવું નહીં કરવાનું. તને કામ કરવાનું. જો કામ કરે ને તો કામમાં તારું મન પરોવાયેલું રહે. સમજાણું? હા અરે તારે બહાર જવાની ઈચ્છા ના થાય. કામ કરું તોય મને તો બધા ખીજાય છે. મારા સાસુ તો એમ જ કહે છે કે તું પાગલ છે, બુદ્ધિ વગરની છે. એટલે ઘણી વાર મને એમ થાય કે મારે મરી જવું છે. જો હું મરી જઈશ ને તો મને કોઈ કાંઈ નહીં કહે. ભગવાન મને બસ ચૂપ. મેં કેટલી વાર ના પાડી છે કે મરવાની વાત નહીં કરવાની. ના પાડી છે ને? હે તે મારા કસમ પણ ખાધા છે કે હું મરવાની વાત નહીં કરું ભાઈ. યાદ છે તને કે ભૂલી ગઈ? તે મારા માથે હાથ રાખીને કસમ ખાધી હતી ને કે હું તો યાદ રાખવાનું. નહીં તો તારો ભાઈ છે ને તારી પહેલાં મરી જશે. હે તો બીજું રાખડી તું કોને બાંધીશ રક્ષાબંધનને દિવસે? તો એક કામ કરીએ ને, આપણે બંને સાથે મરી જઈએ. હું ત્યાં રાખડી બાંધીશ. કેમ સમજાવું? ઠીક છે, એવો સમય આવશે ને તારે એવું કરીશું. તું મને પ્રેમ નથી કરતો ને તો મને ચોખ્ખી ના પાડી દે કે તું મને પ્રેમ નથી કરતો. અરે એવું નથી બે. તો કેવું છે? ક્યારનો મારો હાથ દુખે છે, બેઠી છું તારી સામે. દવાખાને લઈ જા ને મને. હા લઈ જાઓ. શાંતિથી. એક વાર કામ કર, થોડી વાર તું રૂમમાં આરામ કર. પછી જઈએ આપણે. થોડી વાર આરામ કરી લઈશ ને. જા અંદર જા. નથી જવું. જો દવાખાને જવું છે ને જો ડોક્ટરને અહીંયા બોલાવ. હા ને એને કહે કે મને દવા આપે. હા હમણાં જ ફોન કરી દો. તું થોડી વાર આરામ કરજે. જા.
આદિને ફોન કરી દેજે હા હા યાદ કરતા હશે ને મને? હા હા કરી દઈશ ચાર આખો દિવસ હા. ઘરની બહાર હોય કેટલી ચિંતા કરતા હશે ને મારી. હે ભગવાન હાલો કુમાર હેલો આદિ મારી વાત સાંભળો. હે ભગવાન શું કરવું આ છોકરીનું કંઈ સમજાતું નથી ફોન લઈને જતી રહી આદિનો ફોન તો આવ્યો હતો કે મીરા ભાઈની ઘરે વહી ગઈ છે મારું છું ગમે જગ્યાએ પણ એમ કેમ મળી તો ગઈ હવે તો ચિંતા થાય છે કરો કરો હજુ ચિંતા કરો. બધાને ચિંતામાં મૂકીને પોતાની રાતનો શ્વાસ લેતી હશે ત્યાં બેઠી બેઠી. અરે પણ તું કેમ સમજતી નથી? એની માનસિક હાલત ખરાબ છે, આપણી તો ખરાબ નથી ને. એની માનસિક હાલત ખરાબ છે ને એમાં ને એમાં તો એક દિવસ આપણી માનસિક હાલત ખરાબ કરીને જતી રહેશે. માનસિક હાલત ખરાબ છે, કોઈ માનસિક બીમારી નથી, ખાલી નાટકો છે બધા માનસિક હોવાના. અને 100 વાતની એક વાત મને એ નથી સમજ પડતી કે તમે એને કહી નથી શકતા. અરે પણ ડૉક્ટરે કીધું છે એને તમે અહીંયા દવા ચાલુ રાખો અને પ્રેમથી એને અરે વર્તન કરશો ને એટલે બધું સારું થઈ જાય. અને મીરા પછી હારી હોત ને થઈ જાય. પહેલાં હતી જ ને હારી, આવડે આ થોડા સમય થક શું થઈ ગયું ને માનસિક બીમારી કરી ગઈ છે. હા હા, એ તો ડિપ્રેશનનો શિકાર છે, આખા ગામને કરશે ડિપ્રેશનનો શિકાર. નવરી બેઠી બેઠી મારા દીકરાની જિંદગી બગાડી રહી છે ને હારે હારે આપણી પણ. કેમ વાત કરે છે તું? જેમ થાય ને એમ જ વાત કરું છું. હવે એ તો માની લે આપણા દીકરાની વહુ છે, હવે આપણી દીકરી હોય તો હું તું આ શબ્દ વાપરી એની માટે? આપણી દીકરી હોત ને તો એને આવું હોત જ નહીં, સમજ્યા તમે? અને 100 વાતની એક વાત, મને એ નથી સમજ પડતું કે વારે ઘડીએ તમારે એનું ઉપરાણું લેવાની ક્યાં જરૂર પડે છે? અને ઉપરાણું લેવું જ પડે ને, પણ છે મીરા એવી છે સમજ્યા, બધી રીતે હારી છે, બધી રીતે એના કોઈ દિવસ કોઈની સામે કંઈ બોલે નહીં. અને પહેલાં રહેતી હતી તો એકદમ વ્યવસ્થિત રહેતી હતી, આપણા ઘરની દીકરી ન હોય એમ રહેતી હતી. એટલે એની યાદ આવે સમજ્યા કે આને કંઈક થઈ જાય ને તો આપણા આદિનું શું થાય એમ મને થાય છે. આમે હું તો એમ કહું છું કે કહે છે કે આદિત્ય એને છોડી દે, તો એને છોડી દેવાય ને. આપણો આદિત્ય જ છે, એની પાછળ ગાંડો. એની પાછળ ને પાછળ તો એ બધાની જિંદગી એની પાછળ ને પાછળ તો એ બધાની જિંદગી બગાડી રહ્યો છે. બગાડી નથી ગયો, બગાડી નથી રહ્યો, એ છે ને મીરાની જિંદગી સુધારે છે. રહેવા દો ને હવે. આ ગાંડીની પાછળ આખું ઘર ગાંડું થયું છે. કીધા વિનાની ભાગી જાય, ભાઈના ઘરે જઈને બેસી જાય, પછી મારો દીકરો ગોતતો ફરે. વારે વાહ. આમ ને આમ તો છે ને એક દિવસ આખા ઘરને પાગલખાના ભેગું થવું પડશે. એ અત્યારે જ આવું કરે છે ને, પહેલાં કેવું કરતી હતી? લ્યો પહેલાં એ વ્યવસ્થિત હતી, રહેતી હતી અને એને બીજો કાંઈ રોગ નહોતો સમજ્યા, એટલે અત્યારે આવું કરે છે. ને પહેલાં એ વ્યવસ્થિત રહેતી હતી એટલે કાંઈ નહોતી કરતી. પહેલાંની વાતને અત્યારની વાત સાથે જોડી અને મારું મગજ શું કામ ખરાબ કરો છો? તમને બહુ ફિકર ચિંતા છે તો બહાર જઈને કરો, મારી સામે એના નામના લવારાશ શું કામ કરો છો? પણ હું એમ કહું છું તને, એટલે મારું કહેવાનું કે જો આદિ એને આ લઈને આવે ને પછી તું એની અરે હરખું વર્તન રાખજે અને એની રીતે સારી રીતે પ્રેમથી એને બોલાવજે, જેમ તેમ વડકા નહીં કરતી. જો મને તો એવું લાગે છે ઘણી વાર તો કે એ તારા લીધે સમજ્યા ડિપ્રેશનમાં આવી ગઈ છે. એમ? બસ આ ખોદી તું એને વડકા કરીને કે આમ ન હોય તેમ ન હોય એમ ખીજાયા કરીને એટલે ડિપ્રેશનનો શિકાર બની છે એવું લાગે અત્યારે તો મને. વારે વાહ, કહીને ન પહોંચાય તો હવે ડાયરેક્ટ મારી ઉપર નાખી દેવાનું કે તારી લીધે બધું થાય છે. નહીં, હા, મારી લીધે ડિપ્રેશનમાં આવી. ગાંડી છે, હા ગાંડી છે કે ડિપ્રેશનમાં આવી જાય. અને આમ પણ પહેલેથી એના નખરા હતા જ, સમજ્યા તમે? ઘરના કામ ન કરવા પડે ને તો એના બહાના છે બધા. મને આમ થાય છે ને તેમ થાય. ખાવાનું તો 3 ટાઈમ બરાબર ગળા જાય છે, એમાં તો કંઈ ના નથી ના પાડવી પડતી. એ જેવી છે એવી આપણા દીકરાની વહુ છે, આપણા દીકરાને ગમે છે, આપણો દીકરો એને પ્રેમ કરે છે. અને મને એ ખાતરી છે કે એ સારી થઈ જાય ને પછી અહીંયા આપણા ઘરમાં આરામ સારી રીતે રહે. બસ એ થોડા દિવસ દવા ચાલુ છે અને પ્રેમથી વર્તન કરો ને એટલે 100% સારી થઈ જાય. એમ હોતે ને આદિ કહે છે, ડૉક્ટર હોતે ને એમ કહે છે. હવે આવશે ને, હવે ઘરે આવશે ને એટલે એને એમ કહે, ઉલુલુલુલુ બેટે ખાવાનું ખાધું, ઉલુલુલુલુ સુઈ જા બેટા, હાલરડા ગાવ, ઉલુલુલુલુ પાણી પીવડાવું. આવી રીતે એને રમાડીશ. હા, અરે કામ એની મસ્કરી કરે છે.
તું જો તને કાન ખોલીને વાત સાંભળી લે, એ આયા આવે ને તું એની હારે સારું વર્તન ન કરીએ કે ને તો કાંઈ નહીં નથી કરવું તારે. તારે એની હારે આમ જો બોલાવવાની જ નહીં એને. એમ હા, કારણ કે તું જો બોલાવીશ ને તો મને ખબર છે તું વડકા જ ભરવાની છો. એની હારે એને તું પ્રેમથી ન બોલાય ને તો કાંઈ નહીં, આપણે નથી એને બોલાવી જ નથી. હાલો, પણ તું એને વડકા નહીં ભરતી એમ મારું કહેવાનું. હાલ હા હા હા, નહીં ભરું, વડકા નહીં ભરું. એની સાથે એવી રીતે વાત કરીશ ને કે એને એમ લાગશે વાહ વાહ, મારા સાસુમાં સાક્ષાત દેવીમાં આવી ગયા અને હવે પ્રસાદ જ આપશે, બીજું કંઈ નહીં. મને ખબર છે, સમજાય? કારણ કે તને છે ને પ્રેમથી એની હારે વાત કરતો તો આવડતું નથી. મને કાંઈ નથી આવડતું. તમને આવડે છે ને? હા, તો તમે કરજો. મને નથી આવડતું, મને નથી આવડતું, બધું તમે જ કરી લ્યો. લોહી પીતા 2 મિનિટ શાંતિથી બેઠા હોય તો બેસવા ના દે, બસ લવારાજ કરવા છે. ડૉક્ટરે શું કહ્યું આદિ? ડૉક્ટરે કહ્યું છે કે તારે આરામ કરવાનો છે. કઈ વાતનો આરામ કરવાનો છે? હા, શું કર્યું તે? ખબર નહીં, બહુ જ ગુસ્સો આવતો હતો. માથું પછાડ્યું તો કંઈ લાગ્યું નહીં, એટલા માટે પછી મેં બ્લેડ મારી. જો આવું નહીં કર. તને કોઈ બીમારી નથી, તને થાય છે શું? કંઈ નહીં, તમારી સાથે કાંઈ પણ બોલું ને તમને કાંઈ ગુસ્સે થઈ હોય ને પછી મને અફસોસ થાય કે મેં તમને આવું શું કામ કહ્યું. તમે આખો દિવસ કામ કરતા હોય તોય હું તમને વારે ઘડીએ ફોન કર્યા કરું, હેરાન કર્યા કરું, ને જ્યારે અફસોસ થાય ને ત્યારે પોતાની જાતને સજા આપી દઉં છું. મેં ક્યારે તને કંઈ કીધું? તો પછી તું પોતાની જાતને શું કામ સજા આપે છે? તો શું કરવાનું? મગજ કામ ન કરે ત્યારે માણસ શું કરે? ક્યારેક ક્યારેક તો મને એમ થાય કે મારે મરી જવું જોઈએ. અરે, આવા વિચારો આવે ને ત્યારે તારે મારી સાથે વાત કરી લેવાની, પણ આવું કંઈ નહીં કરવાનું. મમ્મીજીએ ના પાડી છે કે આખો દિવસ મારા છોકરાને ફોન નહીં કરવાનો, એ તારો ગુલામ નથી. મમ્મી તો બોલ્યા કરે, મમ્મીની વાતને મન પર નહીં લે. એ તને પાગલ પણ કરતા હશે, પણ તું પાગલ નથી. છું જ ને, પાગલ તો આવું કોણ કરે? આવું બધું પાગલ લોકો જ કરે. તમે ક્યારે આવું કર્યું છે? બતાવો તમારા હાથ મને. જો તું છે ને વધારે પડતું તારા મગજ ઉપર મતલબમાં પ્રેશરથી ના જી, શાંતિથી જી. શાંતિથી તો જીવું છું. મેં તમને ક્યારે કંઈ કહ્યું? તે ઘરે વાત કર્યા વગર તું આવી રીતના ક્યાં જતી રહી હતી? ભૂલી ગઈ હતી? હું તો ખાલી આટો મારવા જ નીકળી હતી ને તો હું આટો મારવા નહીં, તે મમ્મીને કહ્યું હતું કે તું બાજુવાળાને ત્યાં બેસવા જાય છે. મમ્મી જ્યારે ત્યાં પહોંચ્યા તો ખબર પડી કે તું ત્યાં તો ગઈ જ નથી. એવું કહ્યું હતું તો હું ભૂલી ગઈ. રસ્તામાં ગઈ ને તો મને રસ્તો જ ભૂલાઈ ગયો કે આપણા ઘરે પાછું કેવી રીતે અવાય. પછી ધીમે ધીમે કરીને યાદ કર્યું ને ભાઈના ઘરનો રસ્તો યાદ આવી ગયો એટલે ત્યાં જતી રહી. તું વધારે વિચારે છે. ખરેખર તું અહીંયા રહેતી જ નથી. આ બધું એના કારણે તો થાય છે. તને ગુસ્સો આવવો ને ગુસ્સામાં ગમે એમ પગલું ભરી લેવું. જો મેં ગુસ્સો ક્યારે કર્યો? આ પોતાની જાતને નુકસાન પહોંચાડવું એ ગુસ્સો જ કહેવાય. કોણે કહ્યું? એ ગુસ્સો ન કહેવાય, પોતાની જાતને સજા આપીને સારા ગુણ કહેવાય. મારામાં તો ઉલટાના સારા ગુણ છે, પણ તમને મારામાં કહી દે. હા હા, ઠીક છે, એ સારું કહેવાય. મીરા, આદિ, તમે એક કામ કરો, તમે છે ને એક મસ્ત મજાની છોકરી શોધી લો ને લગ્ન કરી લો, એટલે પછી તમારે મને સહન જ નહીં કરવી પડે ને પછી હું મારા ભાઈના ઘરે શાંતિથી રહીશ. ત્યાં જઈને કોઈ બબાલ નહીં કરું. સારું કર્યું કે ભાઈનો ફોન આવ્યો. તને ખબર નહીં હોય, તને ગોતવા માટે થઈને અમે લોકો બધા ક્યાં ક્યાં સુધી જઈ આવ્યા. તો તમને ન ખબર પડે કે હું કોઈ દિવસ ક્યાંય ન જાઉં મારા ભાઈના ઘર સિવાય? મને નહોતી ખબર ને, હવે ખબર પડી ગઈ કે તું તારા ભાઈના ઘરે પણ પહોંચી જાય. તો ભાઈનો ફોન આવ્યો એટલે તરત હું ત્યાં આવી ગયો. આવી રીતના હવે ક્યારેય ન કરતી. જો ઘરમાં જ રહેજે, અને રહી વાત તારી તો તું ટેન્શન લેવાનું છોડી દે. બધું બરાબર જ છે, નોર્મલ છે, કંઈ વાંધો નથી ઘરમાં. તો તમે લગ્ન કરી લેશો? લગ્ન હું નહીં કરું, લગ્ન મેં તારી સાથે કરી લીધા છે ને. પણ મારું તો મગજ જ ફરી ગયેલું છે. મમ્મી તો એમ જ કહે છે કે તું પાગલ છે. અરે પાગલ નથી તું. તો તને ડિપ્રેશનનો પ્રોબ્લેમ છે. ક્યારેક તને ઘણા બધા સવાલો થતા હોય છે મગજની અંદર, એને એ સવાલો તને મૂંઝવી રહ્યા હોય છે, અને એના કારણે જ તું આવું બધું કરે છે. આદિ, મને પાગલ જ કહેવાય. તમે જ વિચાર કરો ને, ડિપ્રેશન હોય ને એ માણસ તો સૂતા રહે. મને તો ઊંઘ આવતી જ નથી કોઈ દિવસ. સૂતા ન રહે, એ વધારે એકલા રહે, અને એકલા રહીને એટલે વધારે એમને ટેન્શન થાય, ન આવવાના સવાલો ઊભા થાય, અને પછી પોતે ને પોતે એનું સોલ્યુશન લાવે. જેમ કે તું જાત મેળે વિચાર કરી લીધો કે હું બહાર જઈશ, ક્યાં જઈશ, શું કામ જઈશ, તને ખબર જ નહોતી. એટલે આવું નહીં કર.
હું તારી સાથે પ્રેમથી વાત કરીશ. તને કંઈ પણ સવાલો ઊભા થાય ને તો મારી સાથે વાત કરી લેજે. હું તને તમારા બધું જ બીજા લગ્ન થઈ જશે તો એ થોડી મને વાત કરવા દેશે. ત્યારે તો પછી મારે મારા ભાઈના ઘરે જ રહેવું પડશે. આદિ, મીરા, શું બીજા લગ્ન કરે છે? લગ્ન નથી કરવાનો. ડૉક્ટરે ચોખ્ખું તને કહ્યું છે કે તું આરામ કર. અને તને જે ગોળીઓ આપી છે ને સમયસર ખાવાનું રાખ. આ ગોળીઓ નથી ખાતી ને એનું પણ પરિણામ છે. બબ્બે બાજુ તું સવાલોના જવાબ આપ્યા કરે છે. મારી સાથે વાત નથી કરતી ને એને લગ્નની પડી છે. તો વાત તો કરું છું કે હેત તો વાંધો છે તારો કે તું અહીંયા નથી રહેતી. જ્યાં હોવું જોઈએ ત્યાં ના હોવે. આદિ, દુખે છે તો ઠંડુ ઠંડુ લાગે છે. માર લાગ્યું ઠંડુ? તમને કેવી રીતે લાગે? બ્લેક તો મને લાગી છે. મીરા, હવે આવું નહીં કરતી પ્લીઝ. નહીં કરું. ઓહ મા. હા જીજાજી, કેમ છો? બસ મજામાં. આ- તું કેમ છે? હું પણ મજામાં. બહાર જતા હતા? હા, હા, તો ખોટા સમય આવી ગઈ ને? બરાબર સમય આવી છે. સારું કર્યું કે તું આવી ગઈ. આ ઘરમાં તારી જ જરૂર હતી. મારી જરૂર હતી? દીદી ક્યાં છે? એનો ફોન આવ્યો હતો. ઘરમાં જ છે. અને હવેની તબિયત વધારે બગડતી હોય ને એવું મને લાગે છે. તમેની ઘણા બધા સવાલો છે મારી પાસે. તને કંઈ વાંધો ન હોય તો પૂછી શકું? બોલો ને જીજાજી, એમાં શું થઈ ગયું? મીરાને પહેલેથી આ પ્રોબ્લેમ હતો કે હા, પહેલીથી દીદીને આ પ્રોબ્લેમ હતો જ. ક્યારેક ક્યારેક છે ને એવું વિચારવા લાગે છે કે જે થયું જ ના હોય. હવે એ પોતાની જાત સાથે રહેતી જ નથી. ઇવન મારી સાથે પણ. આ ખબર નહીં શું કામ ડરે છે, શું કામ એ આવું બોલે છે. એ કહે કંઈ બીજું, કરે કંઈ બીજું. જો સગાઈ વખતે આવું કંઈ નહોતું. જાણું છું, પણ એવું લાગે છે કે જે એના મમ્મી પપ્પા સાથે થયું ને એ કદાચ એના ઉપર વીતતી હોય ને એવું એવું મને લાગે છે. એ ખુદને એવું જતાવવા માગે છે કે એના મમ્મી પપ્પાની જગ્યાએ પોતે છે. તમને તો ખબર જ હશે ને કે એના મમ્મી પપ્પા અકસ્માત થયો હતો અને મીરાએ જોયો હતો. હા, એ સાથે જ હતી ત્યાં. એની નજર આ બધું જોયું ને ત્યારે એના ઉપર આની બહુ ઊંડી અસર થઈ હતી. ડૉક્ટરની દવાઓ કરાવીને ત્યારે કહ્યું હતું કે ધીમે ધીમે બરાબર થઈ જશે. એને આઘાત લાગ્યો હતો, પણ સમયની સાથે એની આ બીમારી ગઈ ને. પણ એક વાત કહું જીજાજી, હું એની સાથે વધારે તો નથી રહી. હાથમાં બ્લેડો મારે છે અને રહી વાત તો ઘરમાં કોઈને કીધા વગર ભાગી પણ જાય છે. હવે તો મને પણ ચિંતાઓ થાય છે કે આ મીરા કંઈક આમ તેમ પગલું ના ભરી લે. સાચું કહું તો મેં જ કહ્યું હતું કે તું કોઈને બોલાવી લે. હવે તું જ વિચાર કર કે એમના ભાઈના ઘરે એ જાય તો એમને પણ કંઈ કામે તો જવાનું હોય કે નહીં. એકલી ઘરમાં રહેશે તો વધારે ઉપાધિ થશે કે કંઈક કરશે તો. એટલા માટે અહીંયા મમ્મીને બધા છે પણ તેમ છતાંય તું આવી ગઈ તો હવે વધારે ધ્યાન રહેશે. આવું જ પડે ને. મીરા મારી કઝિન સિસ્ટર છે તો શું થઈ ગયું? પહેલેથી અમે લોકો સાથે જ રહ્યા છીએ. પણ એક વાત કહું જીજાજી, હા, એનો ફોન આવ્યો તો મને. રોતી હતી અને થોડી ગાંડા જેવી હરકતો કરતી હતી. એવું જ કરે છે. પણ આવી રીતે મેં એને ક્યારે પહેલાં નથી જોઈ. આઈ મીન કે એ જ્યારે મારી સાથે હતી ને, જ્યારે હું એને મળવા જતી તો એની હાલત એટલી બધી ખરાબ નહોતી. પણ તારી વાત હમણાંથી સમજી શકું છું કે તું શું કહેવા માંગે છે. હમણાંથી એટલે કે અમારા ઘરમાં આવ્યા પછી તારું કહેવાનું એવું થાય છે કે તબિયત એની વધારે બગડી હોય એવું લાગે છે. એવું જ ને? હા, તો તારું ખોટું નથી, સાચું છે. મેં જ કહ્યું ને કે સગાઈ જ્યારે થઈ હતી ત્યારે મીરા નોર્મલ જ હતી. હા, એને ક્યારેક ક્યારેક એવું થતું હતું કે અમે બંને બહાર જઈએ ને હું કંઈની વાત ના માનું કે ગુસ્સો કરું તો એ ડિપ્રેશનમાં આવી જતી હતી. ઘણીવાર વાત કરતાં કરતાં તે રડવા લાગતી હતી. એવું એકાદ બે વાર જ થયું હતું, વધારે નહીં. ત્યાં તો અમારા લગ્ન થઈ ગયા હતા. પણ સાચું કહું તો ડૉક્ટરને પૂછ્યું તો એને કહ્યું કે એ કોઈ પણ જાતનું ટેન્શન લે છે અને પોતાના જ સવાલોનો જવાબ પોતે જ આપે છે. કોઈની સાથે વાત કરવી, શેર કરવું
એ બધું છોડીને પોતે પોતાની જાત સાથે જ વાત કરીને પોતે જ નક્કી કરી લે છે કે એને શું કરવું જોઈએ. પણ તો આવું કેમ થાય છે? કેમ કે પહેલાં આવું ન થતું. તમારા ઘરમાં એવું કંઈ થયું છે? કોઈની સાથે કાંઈ એવી એની વાત થઈ છે? એવું તો કંઈ નથી થયું, પણ ડૉક્ટર એવું કહે છે કે કદાચ એ પોતાની જાતને માનસિક હોય ને એવું સાબિત કરવા માંગે છે. એ જાતે કરીને આ બધું ઊભું કરે છે. જો એ ધારે ને તો બધું જ મટી જાય એમ છે. આમાં કોઈ દવાઓ તો આપી છે, પણ એમાં તો એ ખાલી આરામ કરી શકે અને નોર્મલી રૂટીનવાળી દવા આપી છે. બીજું કંઈ ન થઈ શકે. તમે ઉપાધિ ન કરો જીજાજી. હું આવી ગઈ છું ને, તો કદાચ એવું હોય ને તો આપણે લોકો સાથે દવાખાને જઈશું દીદીને લઈને. હા, હવે તો દવાખાને જવાની પણ ના પાડે છે. કહે છે કે એકને એક દવાખાને મારે નથી જવું અને મને બધું સારું છે, મને શું કામ દવાખાને લઈ જવું. જો મને એટલી ખબર પડે છે, અત્યારે એની જે કન્ડિશન છે ને એ નાના બાળક જેવી થઈ ગઈ છે. એને શાંતિથી પ્રેમથી સમજાવવી પડશે, તો જ તે છે ને એ આપણી વાત માનશે. હા તમારે બહાર જવું તું? હા તો તમે જાઓ, હું દીદી સાથે રહીશ, ચિંતા ના કરતા. ઠીક છે. એવું કંઈ હોય તો તું મને ફોન કરી દેજે. પાક્કું. સારું. એકલા એકલા બધું કામ મારે કરવાનું અને પેલીને પાગલ બેડા કરવા છે. બસ ગાંડી થઈને પડી છે. હું શું કરતી હતી એ પણ હું તો ભૂલી ગઈ. કઈ કામ હતું? નહીં, તમે કામ કરતા હતા તો લાવો ને હું કામ કરાવું. શું કામ છે? ઘરમાં જે વહુ બનીને આવી એને તો મદદ કરવી નથી અને તમે મદદ કરશો? હા બેન, ગમે એમ તો મારી બેન છે ને, સગી નહીં પણ બેન તો છે ને. હા હા, લોહી પીવાઈ ગયું છે. તમારી બેને તો અમારો જીવ લીધો છે. કેમ એવું બોલો છો? લાવો ને હું કામ કરાવું, કહું છું ને. આ 2 દિવસ હું અહીંયા રોકાઉં તો 2 દિવસ તમને એટલી તો શાંતિ થાય ને. 2 દિવસ ને પછી તો મારે જ કરવાનું છે. હૈયા બડાપા કરો, હાથ બડાપા કરો, એ મારે જ કરવાનું છે, બીજું કોઈ નહીં કરે. શું થયું છે? કેમ એટલા અકળાવો છો? તમારી બેન તો બીમારીનું બાનું કરીને બેસી ગઈ છે. ઘરના બધા વૈતરા કૂટશે એની સાસુ. તમને લાગે છે આંટી કે કોઈ માણસ આ બીમારીનું નાટક કરતું હોય? કોઈ કરે કે ના કરે, તમારી બેન જરૂર કરે. અને એમાં પોતે મરવાની એ વાત કરે. પોતાના જીવનું જોખમ શું કામ લે? હા બરાબર છે, માણસ પોતાના જીવનું જોખમ શું કામ લે? પણ તમારી બેન લે. તમારી બેન લે, કારણ કે એને કોઈને શાંતિથી સુખનો રોટલો નથી ખાવા દેવો. તમારી જગ્યાએ જો કોઈ બીજું હોત ને તો આવું જ બોલે. તમારી જગ્યાએ હું હોત ને તો પણ મને ગુસ્સો આવે જ. તમે તમારી જગ્યાએ સાચા છો, પણ સમજવાની કોશિશ કરો. અત્યારે દીદીની જે બીમારી છે એમાં એને આપણે સાથ આપવો જોઈએ. એને સાથની પ્રેમની જરૂર છે. એક વાત કહું, પ્રેમે આપ્યો, સાથે આપ્યો, લાગણી આપી. હવે મને એવું લાગે છે કે એને છે ને હવે આ ઘરના કામ ન કરવા પડે એટલે સારી થતી નથી. રોજ નવા બહાના કરે છે. અને રહી વાત બીમારીની, તો માણસ બીમાર છે, હાથ પગ તો ચાલે છે ને. હા, માનસિક રીતે મગજ કામ નથી કરતું, હાથ પગને તો કાંઈ નથી થયું, પોતાનો રૂમે સરખો નથી કરી શકતી. કારણ કે એટલું વિચારે છે. તમને ખબર છે ક્યારેક કોઈ માણસની હાલત એટલી ખરાબ થઈ જાય ને કે ખાલી એ પાણી પીવે ને તો પણ એવું વિચારે કે પાણી પીતા પીતા હું મરી ગયો તો, હું મરી જઈશ તો. અત્યારે કોની સાથે શું થવાનું હોય એની કાંઈ ગેરંટી છે આંટી? મરતી નથી ને મરવા દેતી નથી, એવું શું છે. બોલ્યા? કંઈ નહીં, તમારી બેન છે, તમને તો એનું સારું જ લાગશે, પણ એ તો જેના પર વીતતી હોય ને એને ખબર પડે. આ મારો દીકરો બિચારો હેરાન થઈ રહ્યો છે, એની સાથે સાથે એની જિંદગી બરબાદ કરી નાખી છે. સવાર બપોર ને સાંજ એક જ કામ, મીરાનું આ કરો, મીરાનું પેલું કરો, એની દવા જુઓ, એનું ખાવાનું જુઓ. પત્ની પતિની સેવા કરે કે પતિ પત્નીની સેવા કરે એ સમજ નથી પડતી. બીમાર હોય તો સમજ્યા, આ તો બીમારીનું નાટક કરતી હોય ને એવું લાગે છે. મારી બેન નાટક નથી કરતી. એ નાની હતી ને ત્યારથી જ પ્રોબ્લેમ છે. જો આંટી, એટલે ગાંડી વ્યક્તિ અમને પધરાવી? ના, પહેલા એને એટલી બધી પ્રોબ્લેમ નહોતી. ક્યારેક ક્યારેક એની સાથે આવું થતું હતું, એને ડિપ્રેશન થતું હતું, ક્યારેક ક્યારેક આવું વિચારવાયું થતું હતું. પણ હમણાંથી હું એને જોઉં છું ને તો એ કોન્સ્ટન્ટ આવી રીતે મરવાની વાતો કરે છે. ક્યારેક મને ફોન કરીને રડતી હોય છે
કે હું આમ કરી નાખીશ તેમ કરી નાખીશ. ઢોંગ છે બેટા, આટલી ઢોંગ. એને ઢોંગ કહેવાય, સમજ્યા? ઢોંગ અને ધતિંગ ખબર પડે છે ને, અને ધતિંગ કરવાની આદત પડી ગઈ છે. આંટી ક્યાંક એવું તો નથી કે એક તો એ બીમાર છે ને ઉપરથી તમે એની સાથે આવી રીતે વાત કરતા હોય એટલે એની હાલત વધારે ખરાબ થતી હોય. મને એ નથી સમજ પડતું કે બધા જ લોકો મને શું કામ બ્લેમ કરે છે. મારો જ શું વાંક છે આની અંદર? છોડ, કોઈ વાંક નથી, બધું સારું થઈ જશે. ભગવાન ઉપર આપણે ભરોસો રાખીએ ને તો. ભગવાન પર ભરોસો છે પણ તમારી બેન પર નથી. ભગવાન સાજો કરી દે ને તો એ એમ કહેશે ના 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 મને બહુ તકલીફ છે અને માથું દુખવું ને ચક્કર આવવા ને આમ નાટક કરવા. એ તો એટલા સરસ આવડે છે કે વાત ન પૂછો. થઈ જશે, એને સારું થઈ જશે, મને ભગવાન ઉપર ભરોસો છે. અને હમણાં જ છે ને મારી જીજાજી સાથે વાત થઈ હતી, એ પણ કહેતા હતા કે આપણે કોઈ હવે બીજાને સારા ડૉક્ટરને બતાવીએ, એવું લાગે તો દવાઓ ચેન્જ કરીએ. ખરેખર હા, મારા જીજાજી બહુ જ સારા છે. મારો દીકરો સારો જ હોય ને. સંસ્કાર કોને આપ્યા છે એને? મેં. હા, 9 મહિના મારા કોખમાં રહીને એને સરસ મજાનું સંસ્કારનું સિંચન થયું છે. તમારી બેનમાં છે ને સંસ્કાર નામનો છાંટો નથી. અને તમારા ઘરના લોકો એટલે કે તમારા મોટા પપ્પાને એ લોકો, હા, એ લોકોને ચિંતા છે કે છોકરી કઈ હાલતમાં જીવે છે? નહીં. થોડા દિવસ થાય નહીં કે તમને મોકલી આપે. હું તો એમ કહું છું કે તમે આટલા સંસ્કારી અને સારા અને એ આવી વંઠેલ કેમ? અને શું કહ્યું? તમારા ઘરના કોઈ વ્યક્તિને પડેલી છે? નહીં. શું કામ પડેલી હોય? એ વંઠેલને અમારા ગળે બાંધી દીધી છે. હા, તમે આટલા સંસ્કારી અને આવી. છોડો ને, એક કામ કરો, તમે બેસો. આજે રસોઈ હું બનાવી નાખીશ. કરો. લો ચા. કેટલી મસ્ત ચા છે, કડક મીઠી બધી રીતે સારી છે. હે ને? ક્યારેક ક્યારેક એમ થાય તારા હાથથી ક્યારેક ક્યારેક જ આવી સારી ચા બની જાય. મેં નથી બનાવી, એ દામિનીએ બનાવી. દામિનીએ બનાવી? નહીં, એને મારા વતી એને થેન્ક યુ કહી દેજે. એમ? તો તમારા મોઢામાં જીભ નથી આપી ભગવાને? અને 2 પગ આપ્યા છે ને તો 11 નંબરની બસ લઈને એની સામે જઈને થેન્ક યુ કહી આવવાનું. તો હમણાં એ મળશે ને આવી ગઈ છે એમ ને? એ મળશે ને એટલે હું કહી દઈશ બેટા થેન્ક યુ, આવીને આવી ચા તું અહીંયા રહે ને ત્યાં સુધી બનાવ્યા કરજે અમને ખુશ રાખ્યા કરજે. એક વાત કહું, આવીને આવી ચા કાયમ પીવી હોય ને તો એ ઉપાય છે મારી પાસે. એમ? લે બોલ આવી ચા તો પીવી જ હોય ને. જુઓ, મારી વાતને ખોટી ન ગણતા, વાત મારી સાચી જ છે. જો વિચારો તો વાત એમ છે કે આ દામિની છે ને બહુ સંસ્કારી, સારી, ગુણવાન અને ઠરેલ છોકરી છે. દામિની એના વખાણ કરી એટલા ઓછા છે, બધી રીતે સારી છે. છોકરી જેના ઘરમાં જાય ને જેનું ઘર ભાગ્યશાળી છે ને, જે ભાગ્યશાળી એના જ ઘરમાં દામિની જાય છે. આપણા જ ઘરને આપણે ભાગ્યશાળી બનાવી દઈએ તો? આપણા ઘરને ભાગ્યશાળી દામિની કેમ તું કહેવા શું માંગે છે? એ જ કહેવા માંગુ છું કે આપણો આદિત્ય છે કે નહીં, આદિત્ય સાથે દામિનીના લગ્ન કરાવી દઈએ તો? કેવી વાત કરે છે તું? કેવી શું? ત્યારે દામિનીના લગ્ન? અરે દામિની એની હાળે છે અને આદિત્યના લગ્ન થઈ ગયા છે અને ઈ આ દામિનીની બેન મીરા રે જેના લગ્ન થયા છે, તો હવે ઈ પાછી એની બેનનું ઘર ભાંગવા પાછું આ ઘરમાં આવે ને અને લગ્ન કરાવવા શું કામ જોઈએ? પણ આપણા આદિત્યના એકવાર તો થઈ ગયા છે. મીરા ઘરની વહુ બનવાને લાયક નહોતી, છતાંય બની, આદિત્યની પત્ની બની. પરાણે જીવી રહી છે અને પરાણે આપણને જીવડાવી રહી છે. હવે એ આ ઘરની ઉપર બોજ છે, તો એને આપણે આ ઘરમાંથી કાઢી મૂકીએ અને એની જ બેનને આ ઘરની વહુ બનાવીને લાવીએ તો આવી કડક મીઠી અને સારી ચા બનશે, ઘરમાં મારો દીકરો ખુશ રહેશે અને આગળ જતાં બધા શાંતિથી જીવી શકશે. અને તને એમ છે કે હું આ વાત કરીશ અને બધા ઘરના સભ્યો માની જાય અને તું એમ કહેશો કે આ મીરા છે ને આ ઘરનો બોસ છે, તો હું આદિત્ય એવું માને છે?
અરે એવું નથી માનતો, એ તો હમણાં એને પ્રેમ કરે છે. અને તું આ મને વાત કરી પણ આદિને નહીં કહેતી. આદિને તું વાત કરીને તો એ તને લોહરાઈ નાખશે. એ તમને બોલતા તમારી જીભ કેમ ઉપડી એ હોતાને કહે. મને એ નથી સમજાતું કે તમે તમારા દીકરાના બાપ છો કે એના માથે શ્રાપ છો, એ કહો મને પહેલાં. અરે એનો બાપ જ છું, એનો બાપ છું ને એટલે જ આ વાત કરું છું. અને હું ખાલી આદિત્યનો બાપ નથી, મીરાનો હારો હોતે છું. એટલે મારે એ હોતે જોવાનું હોય મારી વહુનું કે એ બિચારી દુઃખી નહીં થાય ને એમ. તમે છો ને એક એવો ગ્રહ છો જે મારા દીકરાની કુંડલીમાં આવીને વચ્ચો વચ બેઠા છો, નાગ જેવા. ક્યારે ડસો ને એનું કંઈ નક્કી જ નહીં. અરે હું નહીં, હું તો કહું છું કે તું છો નાગણ જેવી, સમજ્યા? મને નાગણ કીધી. હા તે પણ કહે જ ને તું આવી વાતું કર્યા કરે ને પાછું તને કઈ ખાતું કહેવી તો એ તને બધું ગમતું નથી. તને એમ થાય છે કે નહીં હું જે કરું ને એ મારા દીકરા માટે. રહેવા દો ને હવે, બધી હોશિયારી તમારી બધી ખબર છે. દોઢ ડાયા બનતા મને નથી ખબર પડતી. દીકરા ને દીકરા દીકરા દીકરાનું કેટલું સારું વિચારે તો બધી ખબર પડે છે મને. જો દીકરાનું સારું વિચારતા હોત ને તો અત્યારે દીકરાને છૂટાછેડા કરાવી નાખ્યા હોત, પણ નહીં. મારા દીકરાને હાથે કરીને કૂવામાં નાખી રહ્યા છો. એમ કે છે કે બેટા કૂવો છે આમાં પડ એટલે લંબાઈ મપાય એની. ખાલી એકવાર ખાલી આદિત્ય એમ કહી દે ને કે મારે છે ને મીરાને આ ઘરમાં નથી જોતી તો હું આ સાથે મીરાને એના ભાઈને ઘરે મૂક્યા બોલે. એકવાર કહી દેતો પણ ઈ આ આદિત્ય છે ને ઈ સમજેલ માણસ, સમજ્યા? ઈ મારી ઉપર ગયો છે ને એટલે ઈ આવું નથી બોલી શકતો. અને એ બોલશે જ નહીં કારણ કે એની પત્નીને પ્રેમ કરે છે, હાથો પ્રેમ કરે છે. પ્રેમ શું કહેવાય એ તને શું ખબર પડે? હા, પ્રેમની તો તમે પાઠશાળા ખોલી છે અને એના મુખ્ય અધ્યાપક તમે નહીં. પ્રેમમાં મને શું સમજ પડે? મને શીખવાડવાનું રહેવા દો અને તમે છે ને તમારું કરો. સાચી સલાહ આપીએ તો લેવી નથી અને પાછા દોઢ ડાયા બને. મને સલાહ આપે છે આમ ન કરાય, પ્રેમથી સમજાવાય. સલાહ દેવાની હોય ને ત્યાં દેવી જ પડે, સમજ્યા? આ તું મને વાત કરી બીજા કોઈને વાત કરતી ને એટલે કહું છું તું છે ને મૂંગી જ રહેજે. અને દામિની નહીં કહેતી ને એ બિચારી એ 2-4 દી માંડ રહેવા આવી છે, એની બેનનું ધ્યાન રાખવા આવી છે. તું આવી વાત કરી ને કે તારા જીજારે તારા લગ્ન કરી નાખ્યું તો એ હોત ને તરત વહી જાય એની વાત સાંભળે. આ મીરા કરો છો ને એને તો હું ઘરમાંથી કાઢીને રહીશ. લાવો કપ લાવો. એને કઈ કરતી નહીં હોય. એ બિચારી એ માનસિક રોગી છો તું. શું કામ એને મને તેમ ત્યાં ઘણી વાર તો એમ થાય કે માનસિક રોગી એ નથી, પણ આવું વાત કરે ને તું એટલે મને એમ લાગે તું છો માનસિક રોગી, તને દવાખાનાની જરૂર છે. પાગલ છું, હા હું પાગલ છું. જાઓ મેન્ટલ હોસ્પિટલમાં ફોન કરો અને મને એડમિટ કરી દો. દોઢ ડાયા. છાના માના છાપું વાંચો છાપું. દીદી બસ કર હવે. શું બસ કરું? ખબર નથી પડતી કે શું કરવું જોઈએ. થોડી વાર પણ મારા મગજમાં શાંતિ રહેતી જ નથી. ગુસ્સો જ આવ્યા કરે છે. બોલ. મેં તને કહ્યું હતું ને તું ઘરે આવતી ત્યારે હું તને કહેતી હતી ને કે જ્યારે તને આવું લાગે ને ત્યારે ઊંડા શ્વાસ લેવાનું. શું થયું? મને કઈ ગયું છે ને? ઊભી રહે. અહીંયા જ છે. કંઈ જ નથી થાય. તું પણ અહીંયા છે, હું પણ અહીંયા જ છું અને બધું જ બરાબર છે. બધું બરાબર હોય તો મને આવું શું કામ થાય છે? દવા પીવા છતાં પણ મને ફરક કેમ નથી પડતો? કારણ કે તું તારી જાતને મનાવી નથી શકતી. દીદી જ્યાં સુધી તું અંદરથી નહીં સમજે, ખુદના મનને નહીં મનાવે ને ત્યાં સુધી ગમે એટલી દવા લે કોઈ ફેર નહીં પડે. અને મને કહેતો પહેલાં આવી નહોતી, હવે કેમ આવી થઈ ગઈ તું? પહેલાંથી ક્યારેય આવું નથી કર્યું. આમ જો તું આ બધું શું છે? છોડને તો મને ગુસ્સો આવ્યો હતો એટલા માટે. શું કહું છું તને? હું કાલ સવારે મરી જાઉં તો પછી શું થશે? આદિ શું કરશે એકલા? પણ શું કામ મરી જાય? તને કોઈ બીમારી થોડી છે કે તું મરી જાય? મને એવું લાગે છે જ્યારે એકલી બેઠી હોય ને ત્યારે પંખાને જોઈને એવું જ લાગે છે કે મરી જાઉં છું. ખબર નથી પડતી કે શું કરું. એકવાર તો ટ્રાય પણ કરી હતી, ટેબલ ના મળી. જો હવે જ્યારે પંખાને જોવે ને ત્યારે એમ વિચારજે કે પંખો બંધ છે ને મને ગરમી થઈ રહી છે એટલે સ્વિચ ચાલુ કરી દેજે. જો હું બધાને વાડી ઘડીએ નહીં સમજાવી શકું, તું જ્યાં સુધી નહીં સમજે ને ત્યાં સુધી અમે લોકો કાંઈ નહીં કરી શકીએ. બહુ કન્ફ્યુઝન છે લાઈફમાં. તું સમજતી કેમ નથી મારી વાતને? તમે લોકો જેટલું કહો છો એટલું ઈઝી નથી બધું. નાની નાની વસ્તુઓમાં મને ગુસ્સો આવી જવો, નાની નાની વસ્તુમાં મને ગાંડી થઈ જવાનું છે આ બધી વસ્તુમાં. હા જો જીજાજી આવે. શું થયું છે? કાંઈ જ નહીં, બહાર ફરવા જવાનું કહેતી હતી. એવું હોય તો તમે બંને બહાર ફરી આવો. હા આદિ, હું કાલ સવારે મરી જઈશ તો તમે એકલા શું કરશો? આમ આવું બોલે છે તું?
શાંતિથી સરખી રીતે વાત કરજે. હું આવું છું થોડી વારમાં. બેસ 2 મિનિટ. આદિ, મેં એક નિર્ણય કર્યો છે. જો તમે મને ખુશ જોવા માંગતા હોય ને તો તમે લોકો મારી વાત માની લો. શું? પ્રોમિસ આપો કે હા પાડશો. પહેલા તું વાત તો કે પછી તારી પ્રોમિસ હું પાડીશ. બસ જો મારું કંઈ નક્કી નથી. હું ક્યારે શું કરું શું ના કરું મને તો ખબર જ નથી પડતી. અવારનવાર પંખાને જોઈને એવો વિચાર આવે છે કે મારે મરી જવું છે. તો પછી તમારું કોણ? તમે એકલા રહેશો, હેરાન થશો, એની કરતાં એક કામ કરો, તમે બંને લગ્ન કરી લો. શું? બોલે જ તું. સાચું તો કહું છું. આદિ, જો દામિની મારી મારી વાત સગી- સાંભળ. હા, તને છે ને કંઈ થવાનું નથી. તારી તબિયત સારી જ છે ને તમે ડોક્ટરે સમજતા કેમ નથી? દામિની મારી સગી બેન છે એટલે એ તમારું બરાબર ધ્યાન રાખશે. તું પણ રાખે જ છે ને. તું પણ રાખે સગી જ છે. બેનની જેમ હું તારી સાથે રહું છું, હું માનું છું, પણ સમજવાની કોશિશ કર. હા, પોસિબલ નથી. તારા લગ્ન થઈ ગયા છે ને. તો હું શું ને થઈ જીજાજી ગયું લગ્ન. શું થઈ ગયું? જો મારું મગજ તો આમ પણ ઠેકાણે નથી રહેતું. હું તો આદિત્યનું પૂરું ધ્યાન પણ નથી રાખી શકતી. કેમ? ગાંડી છે તું? પાગલ થઈ ગઈ છે? હા, તો એક કામ કર, ચાલ અમે લોકો છે ને તને પાગલખાને મૂકી આવીએ. પાગલ નથી હું. મને ખાલી ડિપ્રેશન થાય છે ક્યારેક ક્યારેક. તો આ હું તો તને એ જ તો કહેવા માંગે છે અને હું પણ તને અત્યાર સુધી એ જ તો સમજાવતો તો હતો. તમે સમજતા કેમ તું નથી? સમજતી કેમ નથી? તું સાંભળી લે મારી વાત. તારી જીદ છોડી દે. તું કેમ બધું નથી થવાનું. અમે કહીએ ને એમ તારે કરવાનું છે. અને હવે પછી ક્યારે તે આવી વાત ન કરતી. સમજી તું? જો મને ગુસ્સો આવે છે એટલે તમે મારી સાથે શાંતિથી વાત કરો. ગુસ્સો તો અમને આવવો જોઈએ કે તે વાત જ તમને કઈ વાતનો ગુસ્સો આવવો જોઈએ? હા હા તમારું સારું વિચારે એટલે બસ. ક્યારે કઈ બોલવાનું જ નહીં મારે. ઠીક છે. ચૂપ રહો તમે. હશે શાંત થઈ જા. આના વિશે આપણે પછી વિચારીશું. હવે વિચારવાનું શું હોય? હું કહું છું તમારી વાત તો કોઈને માનવામાં નથી આવતી. હા, માની લેશું. માની લેશું. બસ શાંત પડ. જીજાજી, ઠીક છે, અમે તારી વાત માની લઈશું, પણ તારે પણ અમારી એક વાત માનવી પડશે. તું આ જે વાતે વાતે ગુસ્સો કરે છે ને એ બધું તારે બંધ કરી દેવું પડશે. શોખ નથી થતો મને. મારી વાત તમે લોકો નથી માનતા ને એટલે આવું થાય છે. કેટલી વાર કહું છું કે મારી વાત માની લેતા હોય તો હા પાડી દો એટલે વાત પૂરી થઈ જાય. આદિ, હા હવે હા પાડી તો દીધી. હવે કેટલી વાર હા પાડવાની? આવી રીતે હા પાડશો? હા, એટલે તને કહું છું કે જેને મરવાની વાત તું રહેવા દે. તને કંઈ નથી થવાનું. દવાથી તને બહુ સારું છે. પહેલા આવું નહોતું. આજે તબિયત બહુ સારી લાગે છે મને એની. હે ને, મને પણ એવું જ લાગે છે કે મારી દીદીમાં છે ને ધીમે ધીમે ચેન્જીસ થતા જાય છે. એની તબિયત સારી થતી જોઈએ એવું નથી લાગતું તમને? એક લાગે કામ છે? કરીએ. મારું મૂડ છે કે આપણે કોફી પીવા જઈએ. મને બહાર જવું ના, છે. મારે અત્યારે ઓફિસે કામ છે. હું ઓફિસે જાઉં છું. તો અમે બંને જઈએ ને? હા, તમે લોકો જાઓ ને. હા હા, કેમ નહીં, આપણે બંને જઈએ. અને એમ પણ જીજાજીને કામ હોય તો એ ન આવી શકે. ઇટ્સ ઓકે. એક્ટિવા તો આપશો ને? દામિની, હું એક્ટિવા ચલાવીશ. તું રહેવા દે. મતલબમાં ચલાવવામાં વાંધો નથી. ટ્રસ્ટ નથી ને મારો. પણ એક્ટિવામાં તમને એવું લાગે છે ને કે હું આને પાડી દઈશ? અરે ગાંડી, પંચર છે. એક કામ કરીએ, આપણે કેબ બુક કરી લઈએ. હા, એવું કરો. હા? એ સારું રહેશે. મસ્ત કોફી પીને આવીશ ને તો મારું મગજ શાંત થઈ જશે નહીં? ચાલ કોફી પીને આવીએ. હું આવું. તમે ઓફિસે જાઓ હું છો? ઓફિસે જાઉં. ફોન ઉપાડજો. વાહ. હું આવું હા. કઈ ન બોલતા. કુમાર, અરે શું થયું? કેમ આમ ટેન્શનમાં હોય એવું લાગે છે? કંઈ નહીં. તમે ક્યારે હજી જસ્ટ આવ્યા? હા, આવીને બેઠો અને તમે કંઈક ચિંતામાં હોય એવું લાગ્યું. હું તો એમ જ અહીંયાથી નીકળ્યો એટલે મેં કીધું તમને મળતો જાઉં. સારું કર્યું ને. કેવું છે મારી બેનની તબિયત? કંઈ ફેર પડ્યો કે હજી એમ જ? ના, કંઈ ફેર નથી પડ્યો, પણ ખબર નહીં અમને લોકોને એમ છે કે હવે ને જલ્દી સારું થઈ જાય તો સારું. હા. જુઓ, આ જેમ દિવસો વીતતા જાય છે ને એમ એની તબિયત વધારે ખરાબ થતી હોય એવું લાગે છે. ખબર નથી પડતી કે આનો ઈલાજ કેવી રીતે કરાવો. મેં પણ બહુ મહેનત કરી પણ કાંઈ ફેર ના પડ્યો. સારા સારા ડૉક્ટરને બતાવ્યું પણ ખબર નહીં હમણાંથી એને વધી ગયું હોય એવું લાગતું નથી તમને? એવું જ છે. મતલબમાં આવું તો હતું જ નહીં. હવે વધારે પડતું થાય છે. જુઓ, કાલે મીરા મને કહેતી હતી કે હું મરી જવાની છું અને
તમે એક કામ કરો, દામિની સાથે લગ્ન કરી લો. શું? હા હા, તો સારું છે કે દામિની મીરાને સારી રીતે ઓળખે છે, એની કઝિન સિસ્ટર છે, એટલે બાકી કોઈ બીજી છોકરી કે કોઈ બીજું હોય તો આપણી કેટલી બદનામી થાય. રસ્તામાં હું ને મીરા જતા હોય ને કોઈને કહ્યું હોય કે આ ગમે છે તમને, તો અરે કોઈ મારે આપણને. સાચી વાત છે તમારી. ખબર નહીં એના મગજમાં ક્યારે ફેર પડી જાય ને ઓચિંતાની ગુસ્સો કરવા લાગે. તે દિવસે મારા ઘરે આવી તો હાથમાં લેટો મારીને આવી. મેં એને કહ્યું કીધા વગર ઘરેથી નીકળીશું કે ભાઈ હું આંટો મારવા નીકળીને ઘર ભૂલી ગઈ. ખબર નહીં એના મગજમાં ક્યાં પ્રોબ્લેમ છે કે સમજાતું નથી. એનું દર્દ પકડાતું જ નથી. મને પણ ઘણી વાર ચિંતા થાય છે. અને કુમાર, સાચું કહું ને તો તમારો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે કે મારી બેનને આટલી તકલીફ હોવા છતાં પણ તમે એને સાથ આપી રહ્યા છો. ઉપકારની ક્યાં વાત છે, હું તો મારી ફરજ નિભાવી રહ્યો છું. અને મને ખબર છે કે એને સારું થઈ જશે. પછી આ બધી વાત જ્યારે હું એને કરીશ ને ત્યારે એને હસવું આવશે અને એવું પણ થશે કે હું આવું પણ કરતી હતી. પણ અત્યારે એને કંઈ ખબર જ નથી, તો પછી તમારી વાત પણ ખરી છે. જ્યારે બધું ઠીક થઈ જશે ને ત્યારે તો કંઈ પ્રોબ્લેમ જ નહીં આવે. પણ અત્યારે જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કેવી રીતે લાવવું ને એનો રસ્તો જ મળતો નથી. ઓફિસે આવું છું પણ કામ નથી કરી શકતો. હા, ઘરની જ ચિંતા થયા કરે છે કે મીરા બધું બરાબર તો હશે ને, કંઈ ઉપાધિ કરશે અથવા ઘરેથી ફોન આવશે ને મારે ટેન્શનમાં ભાગવું પડશે. આવા જ બધા વિચારો આવ્યા કરે છે. આવે છે, વિચારો આવે છે. કારણ કે આપણું પોતાનું માણસ જ્યારે પ્રોબ્લેમમાં હોય ને ત્યારે 100 પ્રકારના વિચાર આવે. હા, પણ દામિનીનો ફોન મને આવ્યો હતો કે મને કે ભાઈ દીદીનો ફોન આવ્યો છે તો હું ત્યાં જાઉં. મેં કીધું તું થોડા દિવસ ત્યાં રહે ને તો એને પણ સારું લાગે અને સપોર્ટ રહે. આ તમારા મમ્મી પણ બિચારા કેટલું કરે હે, એની પાછળ પાછળ જ રહેવાનું ને. એટલે મેં જ દામિનીને કહ્યું કે તું થોડા દિવસ ત્યાં રોકાઈ જા. પણ જો હવે એ ઊંધી વાત લઈને બેઠી કે તમે એની સાથે લગ્ન કરી. ક્યારે વાત ક્યાંથી ક્યાં લઈ જાય ને એ જ ખબર નથી પડતી. મને શું કે ખબર છે, ચાલ ને આપણે બેનભાઈ સાથે મરી જઈએ. શું કરવું? વાત કરવાની એને વાત કેવી રીતે વાત કરી, શું વાત કરીને એ ધ્યાન જ નથી રહેતું. એક સેકન્ડમાં આખા મગજમાં ડાયવર્ટ કેમ થઈ જતો હોય મગજ, એવું લાગે. ડૉક્ટર એની બીમારી પકડી નથી શકતા. કહે છે કે આવું વસ્તુઓ ક્યારેય બને નહીં, પણ મીરા સાથે જે બની રહ્યું છે ને એ કંઈક અજુગતું છે. જ્યારે મારા મમ્મી પપ્પાનું એક્સિડન્ટ થયું ને ત્યારે મીરાએ જોયું, ત્યારથી આ પ્રોબ્લેમ એને થઈ ગયો છે. પહેલાં તો ક્યારેક ક્યારેક થતું, પછી ધીમે ધીમે વધવા લાગ્યું. વચ્ચે પાછો સાવ ફેર પડી ગયો હતો. પણ ખબર નહીં અચાનક પાછી આ બીમારીએ કેમ આ મૂતલો માર્યો ને એ સમજાતું નથી. હવે આપણે કેટલી ઘડી શાંત રાખી શકીએ એને? નાની નાની બાબતમાં ગુસ્સે થઈ જાય. આપણે કેટલો કંટ્રોલ રાખો? અમુક વાર તો મને પણ વિચાર આવે છે કે આનું મારે કરવું શું, પણ હવે શું થાય કંઈ સમજાતું નથી. તમે ચિંતા ના કરો, બધું ઠીક થઈ જશે. હા, દામિની અને હું બંને એ જ વાત કરતા હતા કે એ પણ ધ્યાન રાખે છે અને અમે બંને તો એના સારી વાતો જ કરીએ છીએ કે તને બહુ બધો ફરક છે, તારી તબિયતમાં ઘણો સુધારો છે. હવે તું તબિયત વિશે કંઈ ન વિચારતી. એને તબિયતનું યાદ આવે જ ને એટલા માટે જ તે આ બધું વાત કરે છે. પણ અમે લોકોએ ઘરમાં નક્કી કર્યું છે કે તબિયત માટે કોઈ વાત નહીં કરે. મીરાને બધું સારું છે ને સારું વધારે થઈ જશે. હા, હું તો એ વિચારી રહ્યો હતો કે એને મુંબઈ લઈ જઈએ. મારા એક મિત્રએ કહ્યું છે કે ત્યાં સારવાર સારી મળે, એટલે હું એ વિચારતો હતો. પણ ઠીક છે, હવે તમે કહ્યું છે તો હમણાં થોડો સમય ખમી જઈએ. દવાખાનાનું નામ જ નહીં લેવાનું, એટલે એને એવું ફીલ થશે કે મને સારું છે. ઠીક છે, અને બીજું કાંઈ હોય તો મને કોલ કરજો. સારું, ચાલો હવે હું રજા લઉં. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલી જ હવે કે અહીંયા શું લેવા આપણે બેઠા છીએ? શું બોલાવી એ પૂછ માને. એ પૂછ કે કરવાનું શું છે. મેં તો મારા તરફથી બધું નક્કી કરી નાખ્યું છે. બસ હવે તું એકવાર હા પાડે ને એટલે બધું સેટ છે મારા માટે. તો તારું નક્કી કરેલું છે એટલે સારું જ હશે. સારું નહીં, બહુ સારું છે. તું એકવાર હા પાડીશ ને એટલે આખી જિંદગીના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પછી મારે કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી. આ તો આખો દિવસ સાસુ માની, પતિદેવની, ઘરની ચિંતા કરી કરીને હું તો ગાંડી થઈ ગઈ છું. તું શું કામ કરે છે? કોઈની ચિંતા નહીં કરવાની. જો તારાથી જેટલી ચિંતા થઈ શકતી હોય ને એટલું જ મગજ પર લોડ લેવાનું. એટલે જ વિચાર્યું છે કે હવે મારે ચિંતા કરવી જ નથી. મારી બીમારીનું કારણ તો મારી ચિંતા જ છે. તો પછી હું ચિંતા નહીં કરું તો બધું સરખું થઈ જશે ને. હા,
તું ચિંતા કરે છે એટલે તને બીમારી આવે છે ને તને બીમારી છે એટલે તું ચિંતા કરે છે. આજે સાચે મને બહુ સારું લાગે છે. ભગવાન કરીને આટલા સારા વિચારો મને રોજ આવે ને તો મારે દવા પણ ન પીવી પડે ને ઊંઘતું પણ ન રહેવું પડે. દવા તો લેવી જ પડશે ને. આ નવા ડૉક્ટર પાસે ગયા હતા એને શું કહ્યું હતું કે રેગ્યુલર દવા લેશો ને તો સારું થઈ જશે. એટલે જ તો જો તારામાં કેટલા બધા ચેન્જીસ આવી ગયા. હા પણ હવે મને એ કે ને તું રેડી છે ને? હા હું તૈયાર જ છું. અરે એમ નહીં બાબા, તે દિવસે વાત નહોતી કરી આપણા લોકોએ? આ કઈ વાત? બધા ભૂલકડ મારી જિંદગીમાં ભટકાયા છે. આ બીમારી મને છે કે તને છે? લગ્નની વાત દામિની, તે દિવસે તે અને આદિએ શું કહ્યું હતું કે તમે લોકો વિચારીને મને જવાબ આપશો, એટલે મને ખબર પડી ગઈ છે કે તમારા બંનેની હા છે. કારણ કે એ દિવસે તમે બંને એકદમ ચૂપચાપ ઊભા હતા. ના છે. આદિ ના પાડે છે તો લાવ એની સાથે હું વાત કરી લઈશ. મારી ના છે. મારી ના છે. કેમ? શું દામિની કેમ? તને શું વાંધો છે? સમજવાની કોશિશ કર. ગમે એમ તો જીજાજીને એકવાર લગ્ન થઈ ગયા કહેવાય કે નહીં? અરે તો હું હા પાડું છું ને. જીજાજીની પત્ની પોતે એમ કહે છે કે તું લગ્ન કરી લે તો તને વાંધો શું છે? પણ હું તો કુંવારી છું ને. તો શું થઈ ગયું? શું થઈ ગયું એટલે? જો તું દામિની, એવું ઈચ્છે છે કે તારી બેન એક એવા છોકરા સાથે લગ્ન કરે જેના લગ્ન થઈ ગયા હોય અને એ પણ એની જ બેન. તો શું થઈ ગયું દામિની? જો મને છે ને ગુસ્સો નહીં દેવડાવ. સવારથી લઈને અત્યાર સુધી એક જ વિચાર કરીને બેઠી છું કે મારી બેનના લગ્નમાં આમ કરીશ તેમ કરીશ, આટલા લોકોને બોલાવીશ. કપડાનો કલર પણ મેચ કરી રાખ્યો છે મેં. હા તો કરજે ને. તારે મારા લગ્ન જેમ કરાવો હોય ને એમ કરાવજે. મને કોઈ જ વાંધો નથી. તું જેમ કહીશ ને એમ કરીશ. મને ગુસ્સો ન દેવડાવ, સમજી તું? છોકરો એ ન હોવો જોઈએ. શું કામ? વાંધો શું છે તને? અત્યાર સુધી એમ કહેતી હતી કે જીજાજી જેવો છોકરો મને મળે ને તો મારી જિંદગી સુધરી જાય. જીજાજી જેવો કહ્યું છે. જીજાજી નહીં. પણ દીદી તું એ સમજવાની કોશિશ કર. જીજાજી તને પ્રેમ કરે છે. એ આવી રીતે તને નહીં મૂકે. તો એ નહીં મૂકે તો શું? કાલ સવારે હું મરી ગઈ તો એ શું કરશે ખબર પડે છે તને કાંઈ? એ જોઈ લે છે ને. તું મરી જાય તો ને. પણ હજુ તો જીવે છે ને. જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તું એમની સાથે રહે ને. અને મને એમ કે બધી મહેનત ખોટી છે મારી આ દુનિયામાં. કોઈ મારી વાત જ નથી સાંભળતું. જ્યારે હોય ત્યારે મને જ બ્લેમ કરવાની કે તું બીમાર છો. ખરેખર તો તમે લોકો બીમાર છો કે મારી કોઈ વાત સમજી જ નથી શકતા. સારા માણસો હોય ને તો આટલી વાર બહેસ ન કરવી પડે મારે. સાચી વાત છે. અમે લોકો જ કદાચ તને સમજી નથી શકતા. પણ મને એક વાતનો જવાબ દે. તું કાલે સવારે જીજાજીને કોઈ બીજી છોકરી સાથે જોઈશ તો તારો જીવ નહીં બળે? બીજી છોકરીને તો મારી નાખું અને તારા જીજાજી છે ને એના ટાટિયા ભાંગી નાખું. તો પછી કાલે સવારે જીજાજીને છે ને તું મારી સાથે જોઈશ ને તો પણ તને જલન પણ હું થશે. જીવતી આવીશ તો જોઈશ ને દામિની. મરી ગઈ તો? અને ન મરી તો? છે નહીં કોઈ મરું ને જવાબ? તો હું તમને લોકોને છોડીને ક્યાંય દૂર જતી રહીશ. પણ શું કામ એવું કરવું છે? જો તું જીવવાની જ છો તો પછી શું કામ આ કરે છે? ચાલ એક વચન આપું તને બસ, કે તને કદાચ કંઈક થઈ ગયું ને તો હું જીજાજી સાથે લગ્ન કરી લઈશ. થયું તો પ્રોમિસ. પ્રોમિસ. પણ જ્યાં સુધી નથી થયું ને ત્યાં સુધી તારે જીજાજી સાથે રહેવું પડશે. એમાં શું મોટી વાત છે? એ તો આજ જ થઈ જાય. શું બોલે છે? એટલે વિચાર ફરતા મને કઈ વાર નથી લાગતી. મારો મગજ ફરી જાય તો હું તો આજે કરી નાખું કંઈ ને કંઈ. પણ તે પ્રોમિસ કર્યું છે એટલે મને સારું લાગ્યું કે મારી બેન એટલીસ્ટ મને સમજે તો છે. બાકી તારા જીજાજી એ તો મારી કોઈ વાત નથી સાંભળતા. તું નવરી બેસે ને તો ત્યારે એને સમજાવજે કે બેન શું કહેવા માંગતી હતી. પણ અમે જે કહેવા માંગીએ છીએ એ તું સમજે છે? દવા લેવાનું, આરામ કરવાનું, મગજને શાંત રાખવાનું. વર્ષોથી સાંભળું છું તમારું આ બધું. આઈ એમ સોરી દીદી. હું છે ને તને ખોટી તસલ્લી દેવા નથી માંગતી. પણ હું આવી રીતે લગ્ન ન કરી શકું. ન કરી શકે તો નીકળ અહીંયાથી. શું અને બોલે આજ છે? પછી મને તારું મોઢું ક્યારેય નહીં બતાવતી. જા અહીંયાથી. દીદી દામિની જા અહીંયાથી. દીદી જ્યારે હોય ત્યારે એકને એક જ વાત કરવાની. આજ પછી મને જિંદગીમાં ક્યારે સામી પણ ન મળતી હો તું. જા અહીંયાથી. બેન છે કે દુશ્મન છે? કોઈ વાત નથી સાંભળતી મારી. બીજી છોકરી ગોતવી પડશે મારે. બુદ્ધિ વગરની છે. સમજાવીને થાકી ગઈ તોય લગ્નની ના પાડી. મને વાંધો ન હોત ને તો કોઈને કહેતા જ નહીં. મને તો ટેન્શન થાય છે કે આદિનું શું થશે મારા વગરનું. કાલ સવારે હું નહીં હોય તો બિચારા તો ભૂખ્યા જ રહેશે ને. ના ના, માં બેઠી છે ને જમાડવા માટે. મારા આદિત્યની ચિંતા છોડી દે, તું તારું કર. એટલે એમાં એવું છે કે તું જ્યાં સુધી આ ઘરમાં હોઈશ ને ત્યાં સુધી મારા દીકરાથી કંઈ નહીં થાય. ખબર છે મમ્મીજી, તમે મને અવારનવાર કહેતા હો છો ને કે મારે આ ઘરમાંથી નીકળી જવું જોઈએ, મરી જવું જોઈએ. પણ જો ને મારી હિંમત જ નથી થતી. કેટલી વાર ટ્રાય કર્યું છે,
જ્યારે હોય ત્યારે બીક લાગે છે મને. આ ઘરની બહાર જઈને શું કરીશ? આદિત્ય પાછો લઈ આવશે. એના કરતાં એક કામ કર, આ ઘરની બહાર ન જવાય, દુનિયાની બહાર જતું રહેવાય. શું છે કે માણસ એકવાર જાય પછી એ પાછો નથી આવતો ને. સમજ પડી? મેં પંખે લટકાવવાની પણ ટ્રાય કરી હતી, એકવાર નહીં 2-3 વાર, પણ ડર લાગે છે. નહીં ને અહીંયા શ્વાસ દબાવ્યો તો એ જ કહું છું કે આવું ડરવાની જરૂર નથી. હું છું ને, લાવી છું મજબૂત દુપટ્ટો. ટ્રાય કરો. માણસ એકવાર પ્રયત્ન કરે, નિષ્ફળ જાય, બીજી વાર કરે, નિષ્ફળ જાય. મમ્મીજી તમે એક કામ કરશો, હા, જો મારો શ્વાસ વધારે રૂંધાવા લાગે ને, હું હા. તમને ઈશારો કરું ને એટલે ફટાફટ મને ઉતારી લેજો. પાક્કું? પાક્કું? અરે એકદમ પાક્કું. મમ્મીજી હા, જો હું પહેલા બતાવી દઉં. આ છે ને, આને બરાબર આમ ગાંઠ મારવાની, બરાબર? એટલે શું છે, શ્વાસ નહીં રૂંધાય. શ્વાસ નહીં રૂંધાય તો તકલીફ નહીં થાય, અને તકલીફ નહીં થાય ને તો પછી ચિંતા જ નથી. જો આને બરાબર આમ બાંધી દેવાનું, અને હવે આને લટકાવવાનો પ્રયત્ન કરો. લટકી જઈશ? અરે આરામથી. મમ્મીજી હા. આ ગાંઠ છૂટે એમ નથી ને, એકવાર જોઈ લો. એવી મજબૂત ગાંઠ બાંધી આપું ને કે છોડવી હોય ને તો પણ નહીં છૂટે. સાંભળો મારી વાત, દામિની આદિત્ય સાથે લગ્નની ના પાડી છે ને, એટલે હવે કોઈ સારી છોકરી ગોતજો. મને તો એ બિલકુલ નથી ગમતી. અને સાંભળો, હા, કદાચ મારાથી બોલાશે નહીં, પણ હું ઈશારો કરું ને એટલે મને પકડી લેજો હો. જરૂર, પણ પ્રયત્ન કરો. અને ગાંઠ હજુ એકવાર જોઈ લો, ફિટ છે ને? હા, મજબૂત છે. મમ્મીજી હા, આ ઢીલું છે, થોડું ફિટ કરું. હા, ના ના, પહેલા લટકવાની કોશિશ કરો, ફિટ આપોઆપ થઈ જશે. મમ્મીજી આપણે કેન્સલ રાખીએ તો? નહીં ને હું ન મરી તો? ન મરી? એટલે અહીંયા ચિંતા શું કામ કરો છો? હું છું ને, આજે તો તમારો ખેલ ખતમ થઈ જ જશે. લગ્ન કરાવી દેજો આદિત્યને. હા હા, ઠીક છે? બરાબર કરાવી દઈશ. હે ભગવાન, હા, આવું છું તમારી પાસે. સાંભળ, વચ્ચે વચ્ચે દુપટ્ટો નાખ. હા શું કહે તું? હા નીચે ઉતર. આદિ પ્રયત્ન કરે છે મરવાનો. મમ્મીજીએ કહ્યું આંધી થઈ ગઈ છો તું? હા રેવા તો, મમ્મીજીએ ગાંઠ વાળી છે. એ ભલે મમ્મીએ જીએ. મમ્મી તમે એમણે કહ્યું કે એ મને હેલ્પ કરશે. અરે મમ્મી તો બિચારા મને બચાવવા માટે ઊભા હતા. હા. મેં મમ્મીજીને કહ્યું કે મારો શ્વાસ વધારે રૂંધાય ને તો તમે મને પકડી લેજો. હા, એટલે હું રૂંધાવા જ ન દેત ને, એ જીત પકડીને બેઠી હતી. મમ્મી તમને તો ખબર છે ને કે એની માનસિક હાલત કેવી છે. મને કઈ વાંધો નથી. દામિનીએ ના પાડી કે તમારી સાથે લગ્ન નહીં કરે એટલે મારે આવું કરવું પડ્યું. જો એક કામ કરી, તારે મરી જ જવું છે ને? ટ્રાય કરું છું, ન મરી તો પાકું નથી કહેતી, કારણ કે પંખો પણ બહુ નીચો છે. અને મમ્મીજી હેલ્પ ન કરીને મરી ગઈ તો? અરે આ તારી મમ્મી છે ને, એ તને મારી નાખવા માટે જ આ બધા કાવતરા ઘડે છે. ખબર છે મને, એ તો મારી હેલ્પ જ કરતા હતા. તમને ખબર છે? અરે એની માનસિક હાલત ખરાબ છે, હું તારી ખરાબ છે. અરે પણ એ મરવાની વાત કરતી હતી તો રમત કરતી. અરે તમે હંમેશા એને પાગલ કહો છો. તમને જરાય વિચાર નથી આવતો? શું કામ એને આવી રીતના હેરાન કરો છો? એવી રીતે ન બોલો. મારી મરજીથી કહ્યું હતું મેં તો. એમણે તો ખાલી ગાંઠ વાળીને આપી હતી, નહીં મમ્મીજી? હા તો મને પણ વાળી દો ને. લો હા, મને ગાંઠ વાળી દો અને પછી બંને હારમાં લટકાઈ જઈએ. તમને શ્વાસ રૂંધાઈ જાય આનાથી, ખબર નથી પડતી? હા તો તું મરી જવા માંગે તો હું પણ મરી જાઉં ને. તમારા માટે તો મરી જાઉં છું, જેથી કરીને તમે કોઈ સારી છોકરી સાથે લગ્ન કરી શકો જેને કોઈ બીમારી ન હોય. જેથી કરીને આપણે બંને સાથે ઉપર મળીશું. હે ના ના, તમને થોડી ક્યાંય લઈ જવાના છે. તમારા માટે તો બધી મહેનત કરતી હતી. આદિ સાંભળો ને મારી વાત, દામિનીએ ના પાડી લગ્નની તો પછી મારે તમને કોના ભરોસે મૂકીને જવાના? એટલે મને પણ મીરાઓ તમારે ક્યાંય નથી જવાનું, અહીંયા જ રહેવાનું છે. અરે તમે બિલકુલ સારા છો, તમને કાંઈ વસ્તુ થઈ ખબર નથી. છે, મને કાંઈ વાંધો નથી, પણ મને ગુસ્સો આવ્યા કરે, દુઃખ લાગ્યા કરે, રડવું આવ્યા કરે. એટલા માટે મને એવું લાગે છે કે મારે અહીંયા ન રહેવું જોઈએ. તારે આ ઘરમાં જ ન રહેવું જોઈએ. હા, હું વિચાર કરતો હતો કે દવા લઈએ છીએ, ડોક્ટર કહે છે કે સારું તો થવું જ જોઈએ, પણ સારું નથી થતું એનું કારણ ફક્ત છે મમ્મી. બધું તમારા કારણે જ થયું છે. મારા? હા, કારણ કે અમારા ગયા પછી તમે જ આની સાથે ખરાબ વર્તન કરો છો, અને એટલા માટે ત્યાંની માનસિક સ્થિતિ હારી નથી થતી. મમ્મી તમે આ બહુ ખોટું કામ કર્યું કે ભાઈ. મમ્મીને આપું છું.
લો મમ્મી મારવાનું કેન્સલ. પપ્પા મેં નક્કી કર્યું છે હું મીરાને લઈને બીજે રહેવા જતો રહું છું. જ્યાં સુધી એ સાવ સારી ન થાય ને ત્યાં સુધી હું આ ઘરમાં પાછો નહીં આવું. અને સારી થઈ ગયા પછી પણ વિચારીશ જો મમ્મીને જરૂર હશે ને અમારી તો અમે આવીશું, બાકી નહીં. તારી મમ્મીમાં સુધારો આવે ને તો જ મીરાને લઈને અહીંયા આવજે, નહીંતર તમ તારે તો આખી જિંદગી જુદો જ રહેશે. તો જ આને ખબર પડે, સમજા? મમ્મીજી ગળા ફાંસો ખાડો તો પંખો સાફ કરી નાખજો. આપણે પહેલી વખતમાં ભૂલી ગયા હતા. ચલો. ચાલ આદિ વહુને તારે જુદી કરવી હતી ને, વહુ નોકરી જતી ને, જોયું? વહુની હારવાર દીકરો હોતે ને ગયો, અને આમ રહે ને તો આ પતિ હોતે ને વયો જાય.